અત્યારે લગભગ કોઈ પણ એવું ઘર નહીં હોય કે જ્યાં ડાયાબિટીસનું એક પણ પેશન્ટ ન હોય. તો આજે આપણે ડાયાબિટીસના કારણો એટલે કે ખાવા પીવામાં શું લેવાથી અને આપણી લાઈફસ્ટાઈલમાં શું કરવાથી ડાયાબિટીસ આવવાની શક્યતા વધારે રહે તે આપણે આજે જાણીશું. આયુર્વેદની ચરક સંહિતામાં કીધેલ છે કે નવા ચોખાનો કે નવા અનાજનો વધારે માત્રામાં અને ખૂબ લાંબા સમય સુધી એટલે કે વર્ષો સુધી ઉપયોગ કરવો. નવીન અનાજ એટલે તમે બધાએ જોયું જ હશે કે આપણા ઘરમાં જ્યારે અનાજ આવે ત્યારે સૌથી પહેલાં તેને સાફ કરીને સ્ટોર કરવામાં આવે છે. ત્યાર પછી પહેલાં આપણે જૂનું અનાજ વાપરીએ છીએ અને પછી આપણે નવું અનાજ જ્યારે જૂનું થાય ત્યારે વાપરીએ છીએ, કારણ કે સ્ટોર કરેલ અનાજ 1 વર્ષ પછી પચવામાં હલકું બને છે. ત્યાર પછી અડદની દાળ કે અડદની વાનગીઓ વધારે લેવી, વટાણાના સૂપ કે વટાણાની વાનગીઓને ઘી સાથે લેવી, તલની વાનગી વધારે લેવી, ઝીણા લોટની કોઈ પણ વસ્તુઓ જેવી કે મેંદાના લોટની બેકરી આઇટમો, આ બધી વસ્તુને વધારે લેવી. એ પછી છે ગળ્યા પદાર્થ એટલે કે ખીર, શેરડીનો રસ, આ બધામાંથી બનેલી વસ્તુઓ. દહીંનો ખૂબ વધારે ઉપયોગ કરવો અથવા તો દહીંને નિયમ વગર ખાવું. એ પછી છે શાકભાજીમાં જેનાથી કફ વધે છે તેવા શાકભાજી વધારે ખાવા, જેમ કે જમીનની નીચે થતા બધા જ શાકભાજીથી કફ વધે છે. આ સિવાય જે પણ પદાર્થ જે ચીકણા છે, પચવામાં ભારે છે, આ બધાથી કફ વધવાની શક્યતા વધારે રહે છે. આ પછીનું બીજું કારણ છે આપણી લાઈફસ્ટાઈલ. એક તો આપણે બધાએ જમવાનું એવી ટેવ રાખી છે કે જે પચવામાં ભારે છે, જેમ કે પીઝા, બર્ગર, બહારની વસ્તુઓ, બેકરી આઇટમ. અને ત્યાર પછી આપણે એક્ટિવિટી પણ એવી કરીએ છીએ કે જે બિલકુલ બેઠાડું છે. દાખલા તરીકે પહેલાંના જમાનામાં લોકો પાણી ભરવા ચાલીને જતા, બધી જ જગ્યાએ પણ ચાલીને જતા, ઘઉં અને અનાજ પોતે જાતે દળતા, હાથેથી ચટણી બનાવતા, ગાડીઓને પણ કિક મારીને ચાલુ કરતા. પણ અત્યારે આ બધું જ એક સ્વિચથી ઓટોમેટિક થઈ ગયું છે. એટલે કે આપણે બધી જ વસ્તુ સૂતા કે ઘરમાં બેઠા બેઠા જોઈએ છે. તો એટલે આ સૌથી મોટું કારણ છે આપણું બેઠાડું જીવન અથવા તો સૂતું રહેવું. ત્યાર પછીની બીજી ટેવ છે દિવસમાં પણ સૂઈ જવું, કે આપણા શરીરને કોઈ પણ જાતનો વ્યાયામ કે એક્ટિવિટી ન કરાવવી. આ પછીનું એક મોટું કારણ છે વારસાગત, એટલે કે આપણા જો મમ્મી પપ્પાને ડાયાબિટીસ હશે તો બાળકમાં પણ ડાયાબિટીસ આવવાની શક્યતા વધારે રહે છે. તો આ બધા લોકોએ પોતાના ખાવા પીવામાં અને લાઈફસ્ટાઈલમાં આ બધું ધ્યાન રાખવું જોઈએ. અને કદાચ જો તમને ડાયાબિટીસ આવી ગયું છે અથવા તો બોર્ડર લાઇન ઉપર ડાયાબિટીસ છે તો પણ આ બધું જ ખાવાનો ફેરફાર કરવાથી અને લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહી શકે છે. ક્યારેક અથવા તો 1 કે 2 દિવસ આ બધું ખાવાથી ડાયાબિટીસ કે બીજા કોઈ પણ જાતના રોગ થતા નથી, પણ વારંવાર અને રોજ અથવા લાંબા સમય સુધી જો આ બધું કરવામાં આવશે તો તેનાથી તમને ડાયાબિટીસ જરૂરથી થશે. તો આ વિડીયોને તમારા ડાયાબિટીસવાળા મિત્રોને જરૂરથી શેર કરજો. અને જો તમને ડાયાબિટીસ છે અને ડાયાબિટીસને લગતો કોઈ પણ જાતના પ્રશ્ન છે તો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચલો મળીએ આગળના વિડીયોમાં. જય ધન્વંતરી.